આજે એક એવા સુપર ફૂડ વિશે વાત કરવાના છીએ જે તમારા શરીરને ઘણી બધી રીતે ફાયદો પહોંચાડવાનું કામ કરશે. જો તમે તેને તમારા ખોરાકમાં સામેલ કરશો તો તે તમારી હાડકાની કમજોરી, કેલ્શિયમની ઉણપ, સાંધાના દુખાવા અને સ્નાયુના દુખાવા વગેરે સમસ્યાઓમાં ખૂબ જ સારો ફાયદો આપવાનું કામ કરી શકે છે. સાથે સાથે તે તમારા હૃદય અને ચેતાતંત્રને પણ સ્વસ્થ રાખવાનું કામ કરી શકે છે. જી હા દોસ્તો, આ સુપર ફૂડનું નામ છે તલ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું તલનો ઉપયોગ કરવાની 5 અલગ અલગ રીતો વિશે, અને સાથે સાથે આપણે એ પણ જાણીશું કે તલ તમારા શરીરમાંથી કેલ્શિયમની ઉણપને કેવી રીતે દૂર કરી હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. જો તમે તમારા હાડકાને સ્ટ્રોંગ, મજબૂત બનાવવા માગો છો અને સાથે સાથે હૃદય, સ્નાયુઓ અને મગજને હેલ્ધી રાખવા માગો છો તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જરૂરથી જોજો. મિત્રો, સૌથી પહેલાં આપણે એ વાત કરીએ કે કેલ્શિયમ આપણા શરીર માટે કેમ આટલું બધું જરૂરી છે. આપણે જ્યારે કેલ્શિયમનું નામ સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે કેલ્શિયમ ખાલી હાડકાં માટે જ જરૂરી છે અને હાડકાને મજબૂત બનાવવાનું જ કામ કરે છે. પણ મિત્રો, જાણી લો કે કેલ્શિયમ ખાલી હાડકાં માટે જ નહીં પણ પૂરેપૂરા શરીર માટે ખૂબ જ જરૂરી છે. જેમ કે મસલને કોન્ટ્રાક્ટ કરવા માટે, ચેતાતંત્રમાં સિગ્નલ મોકલવા માટે અને હૃદયને હેલ્ધી ફંક્શન કરવા માટે કેલ્શિયમની જરૂર હોય છે. જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જાય તો હાડકાં નબળા પડવા લાગે છે અને વારે ઘડીએ મસલ ક્રેમ્પ થવા લાગે છે. ઘણીવાર દાંત પણ કમજોર થવા લાગે છે અને આપણને થકાન, કમજોરી અને ડિપ્રેશન પણ કેલ્શિયમની ઉણપના કારણે થઈ શકે છે. મિત્રો, હવે જો આપણે કેલ્શિયમની જરૂરિયાત વિશે વાત કરીએ તો એક પુખ્ત વયના પુરુષને લગભગ 1000 મિલીગ્રામ કેલ્શિયમની જરૂર પડતી હોય છે. પણ આ જરૂરિયાત તમારી ઉંમર અને જેન્ડર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. જેમ કે મેનોપોઝ આવવાની શરૂઆતથી અને ઘરપણ શરૂ થવાની તૈયારી હોય ત્યારે 1200 મિલીગ્રામ કેલ્શિયમની જરૂર પડતી હોય છે. મિત્રો, એવી જ રીતે ઉછળતા જે બાળકો હોય છે અને જેમની હાઇટ વધી રહી છે તેવા બાળકોમાં પણ કેલ્શિયમની જરૂરિયાત વધારે હોય છે, જે બોનના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી હોય છે. સાથે સાથે વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓ અને જે સ્તનપાન કરાવતી માતાઓ હોય છે તેમને 1200 થી 1500 મિલીગ્રામ કેલ્શિયમની જરૂરિયાત હોય છે. વાત કરીએ તો ઘરડા લોકોમાં હાડકાની નબળાઈ એટલે કે ઓસ્ટિયોપોરોસિસ રોકવા માટે પણ કેલ્શિયમ ખૂબ જ જરૂરી હોય છે. વાત કરીએ તો કેલ્શિયમ દાંતને મજબૂત અને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. સાથે સાથે તે દાંતનો સડો અને અન્ય સમસ્યાઓને રોકવામાં પણ મદદ કરી શકે છે. સાથે વાત કરીએ તો કેલ્શિયમ મગજ અને શરીર વચ્ચે સંદેશા વ્યવહારને સરળ બનાવવાનું કામ કરે છે. મિત્રો, વાત કરીએ તો તલની અંદર કેલ્શિયમની સાથે સાથે આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝીંક એ પણ સારી માત્રામાં હોય છે, જે ઓવરઓલ હેલ્થને બૂસ્ટ કરવાનું કામ કરે છે અને શરીરને જરૂરી પોષક તત્વો પ્રદાન કરવાનું કામ કરે છે. મિત્રો, વાત કરીએ તો 1 ચમચી તલની અંદર અંદાજિત 88 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. જો તમે દિવસમાં 3 થી 4 ચમચી તલ ખાઓ છો તો તે તમારી કેલ્શિયમની જરૂરિયાતનો ઘણો બધો ભાગ પૂરો કરી શકો છો. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે તલ બીજા બધા કેલ્શિયમના સ્ત્રોત કરતાં વધારે સારું કેમ છે? મિત્રો, આપણને ખબર છે કે ડેરી પ્રોડક્ટ જેમ કે દૂધ, દહીં, ચીઝ વગેરે કેલ્શિયમનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય છે અને ઘણા લોકોને દૂધ માફક આવતું પણ હોતું નથી. તેથી ઘણા બધા લોકો ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોતા નથી. માટે તલ એ
કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. અને બીજી વસ્તુ એ છે કે તલ એ ઇઝીલી ડાયજેસ્ટ એટલે કે પાચન પણ થઈ શકે છે. બીજી વાત કરીએ તો ડેરી પ્રોડક્ટમાં સેચ્યુરેટેડ ફેટ પણ હોય છે, જે તલમાં બિલકુલ હોતા નથી, અને તેથી તલ આપણા હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, જો તમે રોજ તલ ખાવાની આદત પાડી દો તો તમને જિંદગીમાં કોઈ પણ દિવસ કેલ્શિયમની ઉણપ થશે નહીં. પરંતુ પ્રશ્ન એ થાય કે તલને ખાવાની સૌથી સારી રીત કઈ છે? તો ચાલો તલ ખાવાની સૌથી સારી રીતો વિશે જાણીએ, જેથી તમે તલનો મેક્ઝિમમ લાભ ઉઠાવી શકો. મિત્રો, જો પહેલી રીતની વાત કરીએ તો હું તમને 5 રીતો કહેવાનો છું. એમાંથી જો પહેલી રીત વિશે આપણે વાત કરીએ તો એ છે કે તમે તલને શેકીને ખાઈ શકો છો. બીજી રીતની વાત કરીએ તો તમે તલનો પાવડર બનાવીને પણ ખાઈ શકો છો. તેના માટે તમારે તલનો જો પાવડર બનાવવો હોય તો તમારે થોડા તલને શેકી લેવાના, પછી ઠંડા થઈ જાય પછી તમે તેને મિક્સરમાં તમે એને ક્રશ કરી અને તમે તેનો પાવડર બનાવી શકો છો. અને તમે જે પાવડર તૈયાર થઈ જાય એને તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને તેમાં તમે દૂધ, દહીં અથવા શેકમાં 1 થી 2 ચમચી તમે તલનો પાવડર નાખીને પણ પી શકો છો. મિત્રો, જો ત્રીજા નંબરની વાત કરીએ તો તમે તલનું દૂધ બનાવીને પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, જો તમે તલનું દૂધ બનાવવા માંગતા હોય તો એની રીત એકદમ સિમ્પલ છે. તમે અડધી વાટકી તલને પહેલાં ચોખ્ખા પાણીથી ધોઈ નાખો અને આખી રાત 2 કપ પાણી નાખી તેમાં તમારે 2 કપ પાણી નાખી અને આખી રાત તમારે એ તલને પલાળીને મૂકી રાખવાના છે. સવારે તમે બ્લેન્ડર અથવા મિક્સરમાં નાખી તેને ક્રશ કરી શકો છો. અને તેમાં જો તમે તમને મતલબ કે થોડી સ્વાદની જરૂર હોય તો તમે થોડી ઇલાયચી પાવડર અથવા તમે અડધી ચમચી જેટલું પણ અંદર મધ નાખી શકો છો. અને પછી તમે આ જે બ્લેન્ડર મિક્સર મતલબ કે જે તમે મિક્સર કર્યું તેને તમારે જે ચોખ્ખા કપડાથી ગાળી લેવાનું છે. અને જો ગાળતી વખતે જે અંદર ચોખ્ખું જે દૂધ હશે દૂધ નીચે જતું રહેશે અને કપડાની ઉપર જે વધેલો જે તલનો જે ભૂકો હોય એને તમારે ફેંકી દેવાનો નથી. એને તમારે રોટલી બાંધવાના લોટમાં તમારે નાખવાનું છે, એટલે આપણને પણ એનો ફાયદો મળે. આ જે તલનું દૂધ છે તમે તેને ફ્રીજમાં 2 થી 3 દિવસ રાખી શકો છો. અને આ દૂધને તમે બ્રેકફાસ્ટમાં પણ તમે લઈ શકો છો. ચોથા નંબરની વાત કરીએ તો તમે તલની ચટણી બનાવી શકો છો. મિત્રો, તમારે જો તલની ચટણી બનાવવી હોય તો તમારે અડધી વાટકી તલ લેવાના, ચોથા ભાગનો કપ છીણેલું નાળિયેર, 2 થી 3 લીલા મરચાં, 1 થી 2 લસણની કળી અને નાની આંબલીનો તમે ટુકડો લઈ શકો છો. મિત્રો, બનાવવાની રીત એકદમ સિમ્પલ છે. તમે તલને શેકી નાખો, પછી તમે એને ઠંડા પાડી દો. સાથે સાથે તમારે જે છીણેલું આપણે જે નાળિયેર લીધું હતું એને પણ તમે હલકું શેકી નાખો. અને બધું જે વસ્તુ હતી એને તમારે બધું મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી અને થોડું તમારે પાણી નાખી અને તમારે એને ક્રશ કરી દેવાનો છે, એટલે તમારી ચટણી તૈયાર થઈ જાય. પછી તમારે એક પેનમાં થોડું તેલને ગરમ કરવાનું છે. તેમાં તમે રાઈ, જીરું, હિંગ નાખી અને વઘાર તૈયાર કરવાનો છે. અને જે આ વઘાર તૈયાર થયો એ તમારે ચટણીની ઉપર નાખી દેવાનો છે. એટલે તમારી ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે તેને 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને આનો તમે ચટણીમાં તમે એટલે કે સેન્ડવિચમાં કે કેવી રીતે તમે તમારી રીતે એનો ઉપયોગ કરી શકો છો. છેલ્લી અને જો 5મી રીત વિશે વાત કરીએ તો તમે તલને દૂધમાં ગરમ કરીને પણ પી શકો છો. એના માટે તમારે 1 ચમચી જેટલા તલ લેવાના છે, 1 ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે. દૂધને આપણે ગરમ કરવા મૂકવાનું છે. દૂધ ગરમ થઈ જાય પછી તમારે એમાં 1 ચમચી જેટલું અંદર તલ નાખવાનો છે
અને 10થી 15 મિનિટ આપણે ધીમા તાપે એને ગરમ કરવાનું છે અને ઠંડુ થઈ જાય પછી તમે એને પી શકો છો. અને ખાસ જો તમે રાત્રે સૂતા પહેલાં તમે પીવો તો તમને ખૂબ જ ફાયદો આપે છે. અને છેલ્લી જો છઠ્ઠી રીતની વાત કરું તો તમે તેનો મુખવાસ બનાવી શકો છો. મિત્રો, મેં ઘણા બધા લોકોના ઘેર જાઉં છું ત્યારે હું જોઉં છું કે એ લોકો મુખવાસમાં તલનો મુખવાસ રાખે છે. તો એ ખૂબ જ ફાયદાકારક છે. અને તલનો મુખવાસ કેવી રીતે બનાવો હવે મારે તમને કહેવાની જરૂર નથી, તમને બધાને ખબર છે કે તલનો મુખવાસ કેવી રીતે બનાવી શકાય. તો તમે તલનો મુખવાસ બજારમાં તૈયાર પણથી તમે લઈ શકો છો અથવા તમે ઘેર પણ તલનો મુખવાસ બનાવી અને દિવસમાં તમારે 3થી 4 વખત જો તમે તલનો મુખવાસ ખાશો તો પણ તમારા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ થશે નહીં. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સારો લાગ્યો તો બીજા મિત્રોને શેર પણ કરજો. આવજો મિત્રો, બાય બાય, આવજો.